મારો ગોલ છે 1000 કરોડ સુધી પહોંચીએ કે હું મરું એ પહેલાની સેકન્ડે મને કોઈ કાનમાં આવીને એમ કહેવું પડે કે ઉમેશભાઈ 1000 કરોડ આપણે પહોંચી ગયા હો બસ. એટલે 1000 કરોડે આપણે પહોંચીએ એ છેલ્લી ક્ષણ હોય તોય ભલે. તો મારા મમ્મી મને એ જ શીખવાડે કે જમીન પર જ પગ રાખજે, ગમે એટલા મોટા થઈ જઈએ, અને હંમેશા હું એ રીતે જ રહીશ. તો 8 ધોરણ હું ભણેલો છું. મને આ સમાજે અને આ દુનિયાએ જે એજ્યુકેશન આપ્યું ને એ એજ્યુકેશન શાયદ મને ત્યાં ચોપડામાં નહીં મળતું. રિયલ એસ્ટેટની તમારી આ સફર છે એને તમારે કોઈ 3 શબ્દોમાં કેવી હોય તો શું કહી શકો? યસ, પેશન, ડેડિકેશન, સેલ્ફ બિલીફ. ફ્યુચરમાં તમે એ પ્રોપર્ટીને સેલ આઉટ કરીને કોઈ બીજી જગ્યા ઉપર જવા માગો છો તો એ રૂપિયાનો 1.5 રૂપિયો થવો જોઈએ. અમારી કંપનીની અંદર છે ને ખાલી એમ્પ્લોય જ નથી. મારી કંપનીનો 17% શેર છે ને એ મેં સ્ટાફને આપેલો. 62 વર્ષની ઉંમરના દાદીમાં સાથે ફ્લેટ લેવા માટે આવ્યા હતા અને એમની પાસે પૈસા નહોતા. એ શાક લેવા માટે જતા હતા અને 200 રૂપિયા જે શાક લેવાના હતા અને 200 રૂપિયાના ટોકનથી ફ્લેટ અમે એને આપ્યો હતો. એ બાએ રડતા રડતા એમ કીધું હતું કે મારા જીવનની 7 પેઢીમાં પહેલો ફ્લેટ હું લઉં છું. અને મેં બાને કીધું હતું કે ચિંતા નહીં કરતા, સીધો અહીંયા કુંભઘડો જ આવશે. નમસ્કાર દોસ્તો, યોગેશ ઉરેડિયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણો શો છે જેનું નામ છે ધ મની માસ્ટરી શો. આ શોની અંદર આપણે એવા વ્યક્તિત્વને લઈને આવીએ છીએ, એવા વ્યક્તિ વિશેષને લઈને આવીએ છીએ કે જેમણે પોતાના દમ પર સંઘર્ષથી સફળતા સુધીનો રસ્તો શેર કર્યો છે, કે જેઓ રિયલ એસ્ટેટના સરસ મજાના બિઝનેસ સાથે જોડાયેલા છે. આજે આપણે એમની સાથે ઘણી બધી વાતો કરવાની છે, ઘણી બધી ચર્ચાઓ કરવાની છે કે જેમના બિઝનેસમાંથી, જેમના જીવનમાંથી આપણે ઘણું બધું શીખવા મળે છે. સો આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે ઉમેશભાઈ પટેલ. સો તમારું હાર્દિક સ્વાગત છે અમારા શોમાં ધ મની માસ્ટરી શો. સો ઉમેશભાઈ, આપણે ઘણી બધી ચર્ચાઓ કરવાની છે, પણ આ ચર્ચાની શરૂઆત આપણે તમારા પરિચયથી કરીએ. યસ, કે અમારા જે વ્યુઅર્સ છે એમને તમારું શોર્ટ ઇન્ટ્રોડક્શન આપો. યસ. ઓકે. મારું નામ ઉમેશ પટેલ છે. હું સુરત સિટીની અંદર એક એવી કંપનીને એસ્ટાબ્લિશ કરેલી છે કે રિયલ એસ્ટેટની અંદર બિલ્ડર્સનું કામ છે લેન્ડ પરચેસ કરવું અને એને કન્સ્ટ્રક્શન બાંધકામ કરવું. એના સેલિંગથી લઈને, કલેક્શનથી લઈને, એગ્રીમેન્ટથી લઈને પોઝિશન સુધીની સંપૂર્ણ જવાબદારી અમારી હોય છે અને એ છેલ્લા 2 વર્ષથી અમે રન કરીએ છીએ સુરત સિટીની અંદર આ કંપની. વાહ ભાઈ વાહ, બહુ સરસ. મતલબમાં કે બિલ્ડિંગનું 80% કામ તમે આસાન કરી દીધું છે. સો આ રિયલ એસ્ટેટની સફર તમારી કેવી રીતે શરૂ થઈ અને શરૂઆત કેવી હતી? આમ તો જોઈએ ને તો મને 14 વર્ષનો રિયલ એસ્ટેટનો એક્સપિરિયન્સ છે અને શરૂઆતના ધોરણની અંદર ઘણું બધું દુનિયામાં બધાને સ્ટ્રગલ કરવું પડતું હોય છે. એટલે સ્ટ્રગલ કર્યું હતું, પણ અમારી સ્કિલ અને મને એક સારી ટીમ મળી એના કારણોસર મેં આ કંપનીને સ્થાપિત કરી અને કંપનીમાં બહુ સારું એવું રિઝલ્ટ છે અત્યારે. ઓકે, બહુ સરસ વાત. મતલબમાં કે જ્યારે તમે શરૂઆત કરી ત્યારે ઘણા બધા સંઘર્ષોમાંથી પસાર થયા છો અને આજે તમે બહુ સારી ટીમ સાથે વર્કઆઉટ કરી રહ્યા છો. સો રિયલ એસ્ટેટ છે, બરાબર છે? સો એમાં કયા 2 એવી વાતો તમે શેર કરવા માંગો છો કે જે દરેક વ્યક્તિઓની સાથે જોડાયેલી છે, કે મકાન લેતી વખતે, મકાન પરચેસ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે? યસ. એની અંદર સૌથી પહેલું તો બજેટ મેટર કરે છે. અલગ લોકો અલગ બજેટથી બિલોંગ કરતા હોય છે, એટલે બજેટનું ધ્યાન રાખવું જોઈએ. સ્પેશિયલી આપણે સુરતની વાત કરીએ છીએ તો વેલ પ્લાનિંગ, લોકેશન અને ફ્યુચર સૌથી મેન ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે તમે જે પ્રોપર્ટી પરચેસ કરો છો એની ફ્યુચર શું ડેવલપિંગ છે અને ફ્યુચરમાં તમે એ પ્રોપર્ટીને સેલ આઉટ કરીને, રીસેલ કરીને કોઈ બીજી જગ્યા ઉપર જવા માગો છો તો એ રૂપિયાનો 1.5 રૂપિયો થવો જોઈએ. બહુ સરસ મજાનો કોન્સેપ્ટ સમજાવ્યો કે રૂપિયાનો 1.5 રૂપિયો થવો જોઈએ. વાહ ભાઈ વાહ. સો અત્યાર સુધીમાં તમે કેટલા લોકોને પોતાના સપનાનું ઘર આપી ચૂક્યા છો? 1200 થી 1500 પરિવારને. ઓહો. મતલબમાં ફ્લેટ કે રો હાઉસ કે જે કંઈ બી કરો, ગ્રાઉન્ડ લેવલથી બધી જ વસ્તુ. 1200 લોકો સુધી પહોંચવાની સફર તમારી કેવી રહી? યસ, એના કોઈ 1-2 કિસ્સા એમ? બહુ જ સારી. અને જો હું કિસ્સાઓ કહેવા બેસું ને તો ઘણા બધા છે. એની અંદર જ્યારે હું જોબ કરતો હતો ત્યારે એક પરિવાર હતું ને એ પરિવારને મેં એક ફ્લેટ સેલ કર્યો હતો. મારા ઓનરે ઘણું બધું મને કીધું હતું કે આ રીતે સેલ ન કરાય ને આમને તેમને, પણ એ પરિવારની જો હું તમને સ્ટોરી કહું ને તો હજુ ઘણીવાર મને યાદ આવે. જે 8-9 વર્ષ થઈ ગયા, 8-9 વર્ષ પહેલાંની વાત છે કે જે એમના એક દાદીમા હતા, 62 વર્ષની ઉંમરના દાદીમા, એમના સન હતા અને એમના ફેમિલી સાથે ફ્લેટ લેવા માટે આવ્યા હતા અને એમની પાસે પૈસા નહોતા. એ શાક લેવા માટે જતા હતા ને 200 રૂપિયા જે શાક લેવાના હતા એ 1 BHK 17 લાખની અમાઉન્ટવાળો એને ફ્લેટ લીધો અને 200 રૂપિયાના ટોકનથી ફ્લેટ અમે એને આપ્યો હતો. અને એ બાએ રડતા રડતા એમ કીધું હતું કે મારા જીવનની 7 પેઢીમાં પહેલો ફ્લેટ હું લઉં છું. અને મેં બાને કીધું હતું
કે ચિંતા નહીં કરતા, સીધો અહીંયા કુંભઘડો જ આવશે. અને એમનો જે સન છે એમને અમારી કંપનીમાં અમે નોકરી ઉપર રાખીને એક સારી એવી સેલેરી, સારી એવી પોઝિશન પર લઈ ગયા અને એમને બાકીની અમાઉન્ટની લોન કરાવીને એ પોઝિશન સુધી આવ્યા. એને કુંભઘડો આવ્યો, એને વાસ્તુ કર્યું, તો એમાં મને સ્પેશિયલી બોલાવ્યો હતો. 9 વર્ષ પછી પણ એક માને દીકરાનો જેવો સંબંધ હોય ને એવો અમારો સંબંધ છે. અને એ 200 રૂપિયાથી અત્યારે એમના ઘરના જે સપનું છે એ પૂરું થયું અને એ અત્યારે એ ઘરમાં રહે છે. મતલબમાં કે માણસનું જે વ્યક્તિત્વ છે, માણસનું જે નેચર જ છે અને લોકોના આશીર્વાદ છે, એ જ તમને સફળતા સુધી 100% પહોંચાડે છે. સો અત્યાર સુધીમાં તમે 1200 ફ્લેટ કે 1200 મકાન અને 1200 લોકોને સપનાનું ઘર તમે આપી ચૂક્યા છો. સો આપણે આજે વાત કરવાની છે કે તમારી જે કંપની છે એનું મિશન અને વિઝન શું છે. એમ કેમ કે કોઈ પણ કંપની છે ને આટલા સરસ લેવલે કામ કરતી હોય ને તો એના મિશન અને વિઝન બહુ સ્ટ્રોંગ હોય, યસ. ત્યારે જ એ લેવલ સુધી પહોંચી શકતી હોય છે. તો મિશન અને વિઝન શું છે તમારી કંપનીના? અમે કંપનીની શરૂઆત કરીને ત્યારે 5-6 લોકોની ટીમ હતી. એટલે સૌથી પહેલું તો મારું મિશન એવું છે, અત્યારે અમે 108 લોકોની ટીમ સાથે કામ કરીએ છીએ અને વેલ ટ્રેન્ડ. અને 108 લોકો છે એ કોરું પેજ હતું, બ્લેન્ક પેજ. એમાં સ્ટોરી મેં લખેલી છે. ઓહો. સ્ટોરી મેં લખેલી છે ને એટલે સક્સેસનેસ તરફ ઝડપથી અમે આગળ વધીએ છીએ. પ્લસ એ 108 લોકો છે ને એના ઘર, એના પરિવારના સપનાને હું ધ્યાન આપું છું ઓહો. કે નાના નાના બધા જ સપનાઓ પૂરા થાય. હું મારી પ્રોડક્ટને સેલ કરવા ઉપર ધ્યાન જ નથી આપતો. હું મારી જે ટીમ છે ને એના સપના પૂરા કરવા ઉપર ધ્યાન આપું છું. તો એ લોકો 100% ડેડિકેશન આપે છે, એના સ્કિલને ડેવલપ કરે છે અને મહેનતથી આ સેલ થાય છે. મારું મિશન એવું છે કે આની આ જ રીતે અમારી ટીમ છે એ 1000+ હોવી જોઈએ. 1000 લોકોની સાથે એના સપનાને હું પૂરા કરી શકું, એની સાથે હું ચાલી શકું. અને વિઝન અમારું એવું છે કે અમારી કંપનીમાં 100+ પ્રોજેક્ટ હોય, 1000 લોકો કરતાં પણ વધારે ટીમ હોય. સુરત, વડોદરા, આણંદ અને અમદાવાદ, આ ન્યૂ સિટીઝની અંદર અમે એસ્ટાબ્લિશ કરીએ અમારી કંપનીને. અને ખૂબ ઝડપથી તમે સુરતને છોડી અને અમદાવાદ, આણંદ તરફ પ્રયાસ કરો એવા અમારી શુભેચ્છાઓ આપને. કે બહુ જલ્દી તમે 1200 લોકોને સપનાનું ઘર આપી ચૂક્યા છો અને ભવિષ્યમાં 12000 લોકો સુધી પહોંચો. Thank you. હવે તમે બહુ સરસ મજાની વાત કરી કે તમારી 108 લોકોની ટીમ છે. સો આ 108 લોકોની ટીમ છે એને તમે કઈ રીતે મેનેજ કરો છો અને એમનો મોરલ છે એને તમે કેવી રીતે હાઈ રાખો છો? યસ. બહુ માઇક્રો લેવલ સિસ્ટમ છે કંપનીની. કંટ્રોલ રૂમ છે અને એ લોકોને શરૂઆતના તો બધા જ લોકો ફ્રેશર હતા. ધીરે અમારી જે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે, અમે જે એને ટ્રેન કરીએ છીએ એ રીતે ટ્રેન કરીએ છીએ કે એ લોકોને ઝડપથી અમારી રિયલ એસ્ટેટ વિશે, અમારી કંપની વિશે અને આ માર્કેટ વિશે જ્ઞાન થઈ જાય. એ લોકોને અમે ટ્રેન કરવાની સાથે સાથે સૌથી પહેલી જે લાઈન છે ને એ લોકોનો ગોલ છે. જ્યારે પણ અમે એને હાયર કરીએ છીએ ને ત્યારે સૌથી પહેલી એની બુકની અંદર અમે એનો ગોલ નોટ કરાવીએ છીએ. હરેક લોકોના નાના મોટા સપનાઓ છે. એ સપનાઓને પૂરા કરવા માટે કઈ રીતે જીવન જીવવું પડે, કઈ રીતે તમારે સમાજની અંદર રહેવાનું હોય, પરિવારની સાથે કઈ રીતે રિએક્ટ કરવાનું હોય, આ બધી જ વસ્તુ વિશે અમે એને શીખવાડીએ છીએ. પછી અમારી કંપનીની બ્રીફ આવે છે, પછી એનું કઈ રીતેનું વર્ક આવે છે એ બધું આવે છે. એટલે પહેલાં તો એનું વ્યક્તિત્વ શું છે એ અમે જાણીએ, એ વ્યક્તિ ક્યાં સુધી જવાનો છે એ અમે જાણીએ. પછી એની અંદર જેટલું પણ એને ટ્રેનિંગ આપવાની હોય એ બધી અલગ અલગ ટ્રેનિંગ સેશનોથી એને ટ્રેન કરીએ. ટ્રેન કરીને પછી અમે એને ખુલ્લો મૂકીએ. અમારી કંપનીની અંદર છે ને ખાલી એમ્પ્લોય જ નથી, અમારી ટીમ કે ફેમિલી નથી. મારી કંપનીનો 70% શેર છે ને એ મેં સ્ટાફને આપેલો છે. ઓહો. કે મારી કંપનીની અંદર અમે ગમે એટલો મોટો બિઝનેસ કરીશું પણ એ 70% જે કમાણી છે કે જે નફો છે ને એ અમે સ્ટાફને ડિવાઈડ કરીએ છીએ. મતલબમાં કે ભાઈ તમે માત્ર એકલા ગ્રો નથી કરતા, પણ તમારું એક વિઝન છે કે અમારી જે ટીમ છે 108 લોકોની એ પણ સાથે સાથે ગ્રો થવી જોઈએ. મારા એકલાના સપના મારે પૂરા નથી કરવા, પણ એ ટીમ મેમ્બર છે એમના પરિવારના સપનાઓ પણ પૂરા થવા જોઈએ. સો તમારી જે કંપની છે, બરાબર છે, તો એનું નેટ પ્રોફિટ આપણે કહીએ કે ટર્નઓવર કહીએ તો એ કેટલું છે? એવરી મંથ 70-80 લાખ રૂપિયા. એવરી મંથ 70 to 80 લાખ રૂપીસ. અત્યારે જે મારી પાસે 2200 કરોડના પ્રોજેક્ટ છે એની ડેડલાઇન છે 3 યર, 3 વર્ષની અંદર મારે એને પૂરું કરવાનું છે. અમે જે ટાર્ગેટ્સ આપીએ છીએ, અમે જે ટાર્ગેટ ઉપર કામ કરી રહ્યા છે એ પ્રમાણે લાસ્ટ મંથની હું જો વાત કરું તો અમે રેસિડેન્શિયલ, કમર્શિયલ અને ઓફિસીસ પ્રોપર્ટી છે 98 સેલ કરી. પર પ્રોપર્ટી 1 લાખ રૂપિયા, 1.25 લાખ રૂપિયા મારી બ્રોકરેજ હોય, કન્સેશન જેને આપણે કહીએ છીએ. તો અમે ગયા મહિને 98 લાખ રૂપિયાનું કામ કર્યું, જે નેટ પ્રોફિટ છે. ઓકે.
એમ અમારી એવરેજ 70-80 લાખ લાસ્ટ 8-10 મહિનાથી ચાલે છે. વાહ ભાઈ, સરસ. સો હાલમાં તમે ઘણા બધા પ્રોજેક્ટ સાથે જોડાયેલો છો, નિયર અબાઉટ 12 to 15 પ્રોજેક્ટ Yes. સાથે તમે કામ કરી રહ્યા છો. તો એ પ્રોજેક્ટ વિશે અમારા વ્યુઅર્સને ઇન્ફોર્મેશન આપો. અમે છે ને 14 અલગ અલગ પ્રોજેક્ટોની સાથે જોડાયેલા છીએ, જેની અંદર રેસિડેન્શિયલ છે, કમર્શિયલ છે, ઓફિસીસ છે, રો હાઉસ બંગલોઝ છે, ઓપન પ્લોટ્સ છે. અમે સૌથી પહેલું જે ધ્યાન રાખીએ છીએ ને કસ્ટમર અને માર્કેટનું, તો બજેટેબલ એટલે કે બજેટ વાઇઝના ફ્લેટ બનાવીએ છીએ. સ્ક્વેર ફીટોનું ધ્યાન રાખીએ છીએ કે અત્યારના જરૂરિયાત પ્રમાણેના સ્ક્વેર ફીટો હોવા જોઈએ, ઓવર ન હોવા જોઈએ. ઓવર હશે તો એ બજેટ મોટું થઈ જશે, બજેટ મોટું થઈ જશે તો કસ્ટમરોનું જે રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે. પ્લસ એવરી 2 મંથમાં અમે સર્વે કરીએ છીએ કે નવા પ્રોજેક્ટો કેટલા આવે છે, કઈ રીતેના આવે છે, કેવી કેવી એના પ્લાનિંગ સ્કીમો છે, કઈ રીતેના રેટ છે, પેમેન્ટ કન્ડિશનો કઈ રીતેની છે. અમારા એવરી પ્રોજેક્ટોની અંદર સહજાનંદ ગ્રુપ ઓફ કંપનીના એવરી પ્રોજેક્ટોની અંદર જીવન જરૂરિયાતને સમજીને જેટલી પણ વસ્તુની નીડ હોય છે એ પ્રમાણેના રેસિડેન્શિયલ પ્રોજેક્ટો છે. કમર્શિયલની અંદર હું તમને વાત કરું તો મારી પાસે 8 લાખ રૂપિયાની પણ શોપ છે, જેનું રેન્ટ 12,000 રૂપિયા છે. લાલ. બાકી અત્યાર સુધીની હરેક કમર્શિયલ પ્રોપર્ટીની અંદર 50 પૈસા જેવું જ ભાડું તમને સૂજવાનું છે, પણ મારી ત્યાં 8 લાખ રૂપિયાની ઓફિસમાં 12,000 રૂપિયા રેન્ટ આવે છે. એટલે અને કરોડ 1.25 કરોડ સુધીની આઈટીની ઓફિસો પણ અમે સેલ આઉટ કરીએ છીએ કે જેની અંદર વેલ પ્લાન, જે લોકોને આઈટીની અંદર જેટલી પણ વસ્તુની જરૂરિયાતો હોય છે એ બધું અમે વેલ પ્લાન કરીને. પેમેન્ટ કન્ડિશનની હું વાત કરું ને તો કોઈ દિવસ અમારા પ્લાનિંગની અંદર કે સહજાનંદ ગ્રુપ ઓફ કંપનીની અંદર કોઈ પણ કસ્ટમરે, જો કે લગભગ મને આખું વરાછા ઓળખતું હશે કારણ કે અમે હરેક સુધી ટચ થઈ ગયા છીએ. એના કાન સુધી મારી કંપનીનું નામ હશે જ તે સહજાનંદ ગ્રુપ ઓફ કંપની. ઓકે. અમારી ફોલોઅપ સિસ્ટમ, અમારી કોલિંગ ટીમ, અમારી જે બીપીઓ ટેલિકોલર્સ છે એ એટલી ટાઈટ ફોલોઅપ સિસ્ટમ અમે સેટ કરેલી છે, કોઈ પણ વ્યક્તિ ન છૂટવો પડે. ઘણી વાર તો એવું થઈ જાય છે કે 10 કોલ મને જ આવે કે સર તમારે ફ્લેટ લેવો છે એમ. એટલે અમે જીવન જરૂરિયાત વસ્તુને સમજીને એ લોકોના પેમેન્ટ કન્ડિશનમાં, આજનો સમય છે, યુગ છે, 2 લાખ રૂપિયા કમાતો તો આજે 50,000 કમાવા માંડ્યો, અને કોઈ 20,000 કમાતો તો 1 લાખ કમાવા માંડ્યો. બુદ્ધિના બધા પૈસા છે એટલે અમે પેમેન્ટ કન્ડિશનને કોઈ ફિક્સ નથી રાખતા. 10 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટથી સ્કીમ લોન્ચ કરી હોય ને કોઈ વ્યક્તિ પાસે લાખ રૂપિયા જ હોય તો પણ અમે આપી દઈએ છીએ. 30,000 રૂપિયાનો ઈએમઆઈ હોય ને કોઈ વ્યક્તિ એમ કે દર મહિને હું 10,000 ભરીશ તો પણ અમે આપી દઈએ છીએ. એકવાર એનું સપનું પૂરું થવું પડે. અને જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી કે આપણે કાઠિયાવાડીમાં જ્યારે મેરેજ કરતા હોય અને પ્રોપર્ટી લેતા હોય ને ત્યારે ઘરે પૈસા નથી હોતા, એટલે એકવાર સાહસ કરવું જરૂરી છે. એટલે અમે એકવાર એમને સાહસ માટેની હિંમત આપીએ છીએ અને એ લોકો બુકિંગ કરાવે છે, અને બુકિંગ કરાવીને બધું જ ઓકે થઈ જાય છે. આગળ અમે ઘણો બધો સપોર્ટ આપીએ છીએ એમને. મતલબમાં કે ભાઈ તમે સામેવાળો વ્યક્તિ છે એની પરિસ્થિતિ જોઈને તમે એને સપોર્ટ કરો છો. મતલબમાં તમારી અંદર જે ભાવના છે સપોર્ટ કરવાની ભાવના છે. યસ. તમે ઘણી બધી જગ્યા પર એવું હોય કે ભાઈ 1 લાખ ડાઉન પેમેન્ટ એટલે 1 લાખ ડાઉન પેમેન્ટ જ હોય એમ, પછી એમાં કોઈ 90,000 બાંધછોડ નથી કરતા, પણ તમે સામેવાળા વ્યક્તિને જોઈને એને સપોર્ટ કરવાની ભાવનાથી તમે કામ કરો છો, એટલા માટે જ કદાચ તમારી કંપની ગ્રો કરતી હશે. ઉમેશભાઈ, મને એવું સાંભળવા મળ્યું છે કે ભાઈ તમારી જે ટીમ છે એમાં 65 તો મહિલા સ્ટાફ છે. તો મહિલા સ્ટાફને આટલી રોજગારી આપવાનું, આટલું એમને ઇમ્પોર્ટન્સ આપવાનું શું હેતુ તમારો? એની અંદર જે વુમન પાવર કહેવાય ને, ગર્લ પાવર, એને તક આપવી જોઈએ. અને મારી કંપનીની અંદર તો હું જો તમને કહું ને 65 ગર્લ્સ છે, વુમન્સ છે, તો એક સ્ટોરી હું તમને કહું ને, લગભગ વરાછાનું ઓડિયન્સ છે એને ખ્યાલ હશે. વરણી હાઇટ્સ કરીને અમારો પ્રોજેક્ટ છે અહીંયા સરથાણા જકાતનાકા ઉપર. ત્યાં અવની વેકરિયા કરીને એક ગર્લ છે, એની એજ 24 યર, 24 વર્ષની ઉંમર, એને 125 કરોડનો પ્રોજેક્ટ 6 બિલ્ડિંગનો છે, 2 BHK ને 3 BHK. આખો પ્રોજેક્ટ એને સેલ આઉટ કર્યો, એનું કલેક્શન કર્યું, દસ્તાવેજ કર્યો, લોન કરાવી અને પોઝિશન સુધી એન્ડ લાવી. 24 વર્ષની છોકરી, 125 કરોડનો પ્રોજેક્ટ. એટલે કોઈ દિવસ મેન કે વુમેન હોતું જ નથી. અને સ્કિલ તો બધા જ લોકો ડેવલપ કરી શકે છે. અને મારે ત્યાં વુમન એટલા બધા એક્ટિવ છે કે એ લોકોને રિયલ એસ્ટેટના પ્રોજેક્ટના પ્રેઝન્ટેશન વિશે તમે પૂછો ને તો ઘણા તો પોતાની જનરલ નોલેજથી મારા કરતાં પણ આગળનું જ્ઞાન છે એ લોકો પાસે, કે ઘણી વાર તો મારે એની પાસે શીખવું પડે કે આ તમે ક્યાંથી શીખીને આવ્યા. તો આજે તો સોશિયલ મીડિયાનો જમાનો છે, ગૂગલ આ તે, તો એ લોકો એટલું ડીપ લેવલ સુધી રિયલ એસ્ટેટમાં પહોંચી ગયા છે કે કયું મટીરિયલ યુઝ થાય છે, કઈ રીતેનું બાંધકામ છે, કેટલા કિલો સ્ટીલ યુઝ થાય ને એ પણ એ લોકોને ખ્યાલ છે. એટલે એ હરેક કસ્ટમરને જ્યારે પ્રેઝન્ટેશન આપતો હોય ત્યારે 40, 45 મિનિટ સુધી પકડી રાખે. હરેક વસ્તુની વાત કરે કે તમે જે પ્રોડક્ટ લ્યો છો એ પ્રોડક્ટનું ભવિષ્ય શું છે,
એ પ્રોડક્ટ આજે તમે લ્યો છો તો 10 વર્ષ પછી એની વેલ્યુ શું હશે, આ એરિયાની વેલ્યુ શું હશે, આ એરિયો કેટલો ડેવલપ થઈ રહ્યો છે, આ બધું જ જનરલ નોલેજ એ લોકો પાસે હોય છે, વુમન પાસે. અને ગર્લ્સનું મેન એવું છે કે એ લોકો વારે વારે જમ્પ નથી કરતા. એનું ડેડિકેશન સારું હોય છે, એટલે કે જમ્પ નથી કરતા. અને એ લોકોનું ટાઈમ મેનેજમેન્ટ આ તે બધી ઘણી વસ્તુ મને ફાયદાકારક છે કે જેને કારણે હું ગર્લ્સને વધારે. અને સોફ્ટ ટ્યુનિંગ હોય છે લોકોને. જ્યારે ટેલિકોલિંગ બીપીઓમાં મેક્સિમમ બધી જગ્યાઓ પર ઓલ ઓવર વર્લ્ડમાં ગર્લ્સ હોય છે, તો ટેલિકોલરમાં એમનો વોઇસ લોકો સુધી પહોંચે અને સાંભળે અને એને રિસ્પેક્ટ કરે. આપણે ગુજરાતીઓ મેન રિસ્પેક્ટ કરે. અને જ્યારે પણ પ્રેઝન્ટેશનો આપતા હોય છે તો મેન અને વુમનમાં ઘણો ફરક પડે છે જ્યારે એ લોકો પ્રેઝન્ટેશન આપતા હોય છે. મતલબમાં એમનું ડિસિપ્લિન સારું હોય છે, યસ. ડેડિકેશન બી બહુ સરસ હોય છે એમ. એટલે એ ઓપોર્ચ્યુનિટીને તમે એ બધાને એનકેશ કરો છો કે યસ કે ભાઈ, અને સ્કિલ છે તો એ કોઈ બી વ્યક્તિ ડેવલપ કરી શકે છે, બટ એનામાં એક વિલ પાવર હોવો જોઈએ કે યસ આઈ વોન્ટ ટુ ડુ. અને આ દુનિયામાં ઇન્ડિપેન્ડન્ટ બનવા માટે તો ખુલ્લું છે, ગમે તે બની શકે. તો કાલે ઉઠીને ભવિષ્યમાં એમને પણ કામ આવશે. ઘણા ગર્લ્સ એવા છે કે જે લોકો જ્યારે અનમેરિડ હતા ને ત્યારથી મારી કંપનીમાં હતા, જ્યારે મેરિડ થયા ત્યારે એવી સ્ટોરીઓ છે, એવા હજુ પણ કામ કરે છે કે એમના હસબન્ડ હતા એ 50-60 હજાર રૂપિયા સેલેરાઈડ હતા. મંદીના માહોલના કારણે 20-25 હજારે આવી ગયા, ત્યારે આ લોકો એમને સપોર્ટિંગ રોલ બન્યા કે અમારી કંપનીમાં 40-40 હજાર રૂપિયા સેલેરાઈડ છે ગર્લ્સ, તો એ લોકો એમને સપોર્ટ થયો. એક ફેમિલીને, સંસારના એના સપનાઓ પૂરા કરવા માટે એ સપોર્ટિંગ રોલ બની શકે. વાહ ભાઈ વાહ. મતલબમાં તમે ગવર્મેન્ટનું જે કંઈ બી છે વુમેન એમ્પાવરમેન્ટ, યસ, એના ઉપર તમે કામ કરો છો. યસ, બહુ સરસ મજાની વાત કહેવાય કે ભાઈ તમે આટલા બધા વુમેન્સને, ગર્લ્સને તમે રોજગારી આપો છો. હવે તમારી પાસે ઘણા બધા લોકોએ પોતાના સપનાનું ઘર લીધું હશે, તો અમુક એવા કંઈ કિસ્સાઓ પણ બન્યા હશે. યસ, તો એમાંના કોઈ એકાદ બે કિસ્સા હોય કે જે અમારા વ્યુઅર સાથે તમે શેર કરો. એની અંદર એવું છે કે ઘણીવાર એવું હોતું હોય છે કે પ્રી પ્લાન નથી હોતો. મારી અંદર ઘણા એવા કસ્ટમરો છે કે જેને બુકિંગ કરાવવા માટે કે ફ્લેટ લેવા માટે કે રો હાઉસ બંગલોઝ રહેવા માટે કોઈ પ્લાન નથી હોતો. પણ જ્યારે એ અમારી પાસે આવે છે, જ્યારે અમે એને આખી બ્રીફ સમજાવીએ છીએ કે કેમ લેવું જોઈએ, આવનારા યુગની અંદર 2 વર્ષ પછી જ્યારે સુરતમાં મેટ્રોઝ, રિંગ રોડ, પછી બુલેટ, આ બધું જ્યારે ડેવલપ થઈ જશે એ સમયે આ બધી જ વસ્તુ ઘણી મોંઘી થઈ જવાની છે. આજનું કરેલું ઇન્વેસ્ટમેન્ટ છે તો એ ભવિષ્યમાં તમને કામ આવશે. આજે ધીરે ધીરે જ્યારે બુકિંગ હોય અને તમે ટુકડે પૈસા ભરીને તમે રાખશો, તો 2 વર્ષ પછી જ્યારે એનું પજેશન આવતું હશે ત્યારે એ પ્રોજેક્ટમાં જે ફ્લેટ રાખ્યો હશે એ 10-12 લાખ રૂપિયા મોંઘો હશે. અત્યારે એવું થાય છે કે ઇન્કમ છે ને એ ધીરે ધીરે ગ્રો કરે છે, પણ રિયલ એસ્ટેટ જગતની અંદર જોવો કે ગોલ્ડ જોવો કે કોઈ પણ વસ્તુ છે તો એ બહુ ફાસ્ટ ગ્રો કરે છે. તો 2 વર્ષ પછી લેવું થોડુંક મુશ્કેલ થઈ જશે. તો એના કારણે અમે એ લોકોને એપ્રોચ કરીએ છીએ કે તમે આજનો સમય એવો છે કે તમે લઈ શકો છો. બાકી આ મેટ્રો સિટીઝ ઉપર જવાનું છે, આ દિલ્હી, મુંબઈ કરતાં પણ આગળ વધી જવાનું છે સુરતની અંદર. તો એ મોંઘવારીના કારણે એ સમયે નહીં લઈ શકતા હોય. એટલે અમે એ લોકોને સમજાવીએ છીએ, અમે એ લોકોને લેવા માટેને એપ્રોચ કરીએ છીએ, અમે એને સપોર્ટ કરીએ છીએ કોઈ પણ બાનેથી, કોઈ પણ રીતેથી. અને એ લોકો એગ્રી થાય છે ને એગ્રી થઈને અમારે ત્યાં ફ્લેટને, ઓફિસીસ, બંગલોઝ એ પરચેસ કરે છે. પ્લસ ઘણા ફેમિલીઝ એવા હોય છે કે જે લોકોમાં ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ હોય છે, તો અમે અમારા ડેવલપર સાથે, બિલ્ડર સાથે પર્સનલી વાત કરીએ છીએ અને થોડું ઘણું ડિસ્કાઉન્ટ્સ કે જે પણ એ આપવું પડતું હોય છે એ આપીને અમે ઓકે કરીએ છીએ. ઘણી વખત એવું થતું હોય છે કે એ લોકો પાસે જેટલું બજેટ હોય એ પેમેન્ટ આપે અને બાકીને એમને લોન કરવાની હોય છે. લોન કર્યા પછી પણ ફાઇનાન્શિયલી ક્રાઇસિસના કારણે ઘણીવાર એવું હોય છે કે EMIs નથી ભરાતા, તો એમાં પણ અમે સપોર્ટ કરીએ છીએ. વાહ ભાઈ વાહ. એ અમારી સહજાનંદ ગ્રુપ ઓફ કંપની એમાં પણ સપોર્ટ કરે કે એ લોકોને લોનના EMIs બાઉન્સ ના થાય એના કારણોસર અમે સપોર્ટ કરીને એને આગળ ધક્કો મારીને ચલાવીએ છીએ. એ એક એવી નીતિ છે કે હું જ્યારે પણ કસ્ટમરની સામે, હું કે મારી ટીમ બેઠી હોય, તો અમે કસ્ટમરને એક નથી સમજતા, અમે કસ્ટમરને 10 સમજીએ છીએ. કે એ વ્યક્તિ જે સુરતમાં 20-25 વર્ષથી અહીંયા રહેતો હોય તો એને 200-500 લોકો ઓળખતા હોય. આજે જો હું આમને કંઈ પણ રીતે હેલ્પ કરું છું, તો સપોર્ટ કરું છું, તો કાલે એ મારા બિઝનેસને ગ્રો કરવા માટે એના ફેમિલી મેમ્બર્સ, એના રિલેટિવ્સ, એના ફ્રેન્ડ સર્કલને લાવશે અને અમારે ત્યાં બુકિંગ કરાવશે. એટલે મેક્સિમમ અમારું ગ્રુપ બુકિંગ જ હોય છે. અને ફાસ્ટ પ્રોજેક્ટનું સેલ થવાનું સૌથી મેઇન કારણ આ છે. અમારો હેતુ એ છે કે જે પણ વ્યક્તિ અમારે ત્યાં ફ્લેટ પરચેસ કરે છે એ આગળ જતાં પણ અમે આફ્ટર સેલ સર્વિસ બહુ સારી આપીએ છીએ. અને તો રિયલ એસ્ટેટમાં તો કેવું છે કે અમારી સાથે બી ઘણા બધા એવા અમને અનુભવો થયા હોય કે ભાઈ તમને કહેશે કે આ તમારે ગાર્ડન છે, ના છે,
પછી ખાલી બતાવવા ખાતર જ હોય છે, પછી કોઈ વસ્તુ એના ઉપર ધ્યાન નથી અપાતી. પછી સોસાયટીની લેડીઝ ને જેન્ટ્સ ને બધા બિલ્ડરની ઓફિસે જાય, ત્યાં બી કોઈ જવાબ નથી મળતો. મતલબમાં તમારી આફ્ટર સેલ સર્વિસ હા, છે એ એ હોવી જોઈએ, હોવી એક્સ્ટ્રા જોઈએ, ઓર્ડિનરી છે 100% મતલબમાં. હોવી જોઈએ. અને તમે જે વાત કીધી ને કે ભાઈ અમે કોઈ વ્યક્તિને સિંગલ ગ્રાહક નથી સમજતા, આ એક બિઝનેસ ગ્રોથ કરવા માટેનો મેઇન પોઈન્ટ છે. લોકો શું માને છે કે ભાઈ એક ગ્રાહક આવ્યો ને પધરાવી દો ને ગમે તેમ કરીને, એમ બરોબર છે. આપણે 1 લાખ 2 લાખ મોંઘું વેચીને આપણે પ્રાઉડ ફીલ થતો હોય કે ભાઈ 38નો ફ્લેટ હતો ને આપણે 40માં દાબી દીધો આપણે. બટ એ ક્યાંક ને ક્યાંક આપણું 20 લાખનું નુકસાન કરાવતો હોય છે. યસ, કેમ કે માર્કેટમાં 2-5 દિવસ પછી એને ખબર પડવાની જ છે, હા. ત્યારે એ નેગેટિવ જ થવાનો છે. એટલે એના દ્વારા જે કંઈ બી તમે કીધું ને ગ્રુપ સર્કલ છે, 25 વર્ષથી રહેતો હોય એટલે 200-300 લોકો તો એના ગ્રુપ સર્કલમાં હોય જ છે કે જે એને જોઈને ફોલો કરતા હોય છે. યસ, એ લોકો આપણા સુધી નથી પહોંચી શકતા. વાહ ભાઈ, બહુ સરસ મજાની વાત. હવે મને એવું સાંભળવા મળ્યું છે કે તમે આનું ફ્રેન્ચાઇઝી મોડલ બી શરૂઆત કરવા જઈ રહ્યા છો. યસ, તો એનું કઈ રીતની ઓફર છે, એનું કઈ રીતે પ્લાનિંગ છે? કોઈને ફ્રેન્ચાઇઝી લેવી હોય તો કેવી રીતે તમારો સંપર્ક કરી શકે ને એની કોઈ 2-5 વાતો હોય, મોડેલ કેવી પ્રકારનું હશે? એમાં છે ને હજુ હું 40% સુધી જ પહોંચ્યો છું. અત્યારે અમારા 14 પ્રોજેક્ટ રન કરે છે, 108 લોકોની ટીમ છે. મારો ટાર્ગેટ છે જૂન મહિના સુધીમાં અમે 25 પ્રોજેક્ટ સુધી જશું Yes. અને 250 લોકોનો અમારો સ્ટાફ હશે. જૂન મહિનાથી લઈને ડિસેમ્બર 2025 સુધીમાં અમે ફ્રેન્ચાઇઝી મોડલને લોન્ચ કરીએ છીએ. મેં અલગ અલગ ઇન્ટરનેશનલ 10 બ્રાન્ડોને મારી સાથે કમ્પેર કરેલી છે. રિયલ એસ્ટેટનું એક પહેલું ફ્રેન્ચાઇઝી મોડલ એવું હશે કે જેની અંદર તમે જે પણ પૈસા ઇન્વેસ્ટ કરો છો, ફ્રેન્ચાઇઝી લેવા માટેના જે પણ પૈસા ઇન્વેસ્ટ કરો છો એ 6 મહિનાની અંદર કવર થઈ જશે, Oh. સૌથી શોર્ટ ટાઈમ. અને ઇન્ટરનેશનલ બ્રાન્ડોની અંદર તમને હું કહું કે કોઈ પણ ફ્રેન્ચાઇઝી મોડલ તમારે લેવું હોય, 50 લાખ કરોડ રૂપિયાની ફ્રેન્ચાઇઝી મોડલ આવે છે. એ 50 લાખ કરોડની ફ્રેન્ચાઇઝી મોડલનું જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ 100 રૂપિયાથી લઈને 5,000 રૂપિયા સુધીનું છે, જેને વેચતા હોય છે. એની અંદર એ લોકો એનું એડવર્ટાઇઝમેન્ટ કરે, સોશિયલ મીડિયા કરે, આ તે અને 50 લાખથી કરોડ રૂપિયાની જે ફ્રેન્ચાઇઝી મોડલ તમે લીધું છે એને કવર કરતા 3 વર્ષથી 5 વર્ષ થવાના છે. એ લોકો એના એગ્રીમેન્ટમાં લખીને આપે એગ્રીમેન્ટમાં છે જ લખેલું હોય છે. અને એટલા થવાના જ છે. મારું જે ફ્રેન્ચાઇઝી મોડલ છે એ આ વર્લ્ડનો સૌથી મોટો બિઝનેસ. Oh. તમારી પાસે 500 કરોડ રૂપિયા હોય ને તો તમે 500 કરોડનું ગોલ્ડ કોઈ જગ્યા પર લઈને મૂકી ન શકો. 500 કરોડનું કપડું કે ડાયમંડ લઈને કોઈ જગ્યા પર મૂકી ન શકો. 500 કરોડની લેન્ડ 21 પાનાના દસ્તાવેજમાં કાબાટમાં મૂકી શકો. એવું છે. મારું જે ફ્રેન્ચાઇઝી મોડલની અંદર અમારી જે કંપની છે એ કંપનીનું નામ ઓલવેઝ આગળ રહેશે. એની પછી અમે એક એની અમાઉન્ટ ફિક્સ કરેલી છે. એ અમાઉન્ટની અંદર કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ બિઝનેસમેન એના બાળકને આગળ વધારવા માગતો હશે તો 1 વર્ષ સુધી મારી ટીમ એક પ્રોજેક્ટ એમને લઈને આપશે. મારી સિસ્ટમને મારા મેનેજમેન્ટ પ્રમાણે તે 1 વર્ષ સુધી મારી સિસ્ટમ અને મારા મેનેજમેન્ટથી તે પ્રોજેક્ટ રન કરશે. અને એમનું જે વ્યક્તિ યા તો એમનું બાળક જેને આગળ વધવું છે એ એને હેન્ડલ કરશે. મારી કંપનીના 50% પાર્ટનરશિપ એ બનશે એ ફ્રેન્ચાઇઝી મોડલથી. પ્લસ અત્યારની જો હું તમને વાત કરું સિંગલ યુનિટની અંદર વાત, કે અમે 10 મહિનાથી 70-80 લાખ રૂપિયાનું નેટ પ્રોફિટ કરીએ છીએ. એક્ઝામ્પલ, હું એ ફ્રેન્ચાઇઝી મોડલની કિંમત 1 કરોડ રૂપિયા રાખું અને યોગેશભાઈ વિરડિયા જો એ ફ્રેન્ચાઇઝી મોડલને પરચેસ કરે છે 1 કરોડ રૂપિયાની અંદર, અને અડાજણ ગૌરવપથ રોડ ઉપર એક પ્રોજેક્ટની મેં ડીલ કરી, MOU સાઇન કર્યું અને એ પ્રોજેક્ટ આપણે સેલ આઉટ માટે રાખ્યો. અને એને જો આપણે સેલ કરવા માટે રાખીએ અને મારી ટીમ એને સેલ કરે છે, હું 1 વર્ષની બાહેંધરી લઉં છું, પણ મારી ટીમ જો એને સેલ કરે છે અને એની અંદર જો 50 યુનિટ સેલ કરી નાખે તો 50 લાખ રૂપિયાનું કામ એમને 1 મહિનાની અંદર જ કર્યું. Oh. એટલે તમારા કરોડ રૂપિયામાં તમે 50%ના મારા પાર્ટનર હોવ તો 25 લાખ રૂપિયા તમને મળી ગયા એક જ મહિનાની અંદર. Yes. આવું 4 મહિના એક જ લેન્થથી જો કામ ચાલે તો તમારા કરોડ રૂપિયા 4 મહિનાની અંદર કવર થઈ જાય. Yes. ઓકે. પ્લસ એ કંપનીની અંદર જેટલા પણ આગળ પ્રોજેક્ટો આવતા જાય એની અંદર તમે મારા પાર્ટનર રહો. એ કંપનીની અંદર અડાજણ ગૌરવપથની અંદર 5 કિલોમીટરના ડાયરેક્શનની અંદર આપણે સારો એવો બિઝનેસ અર્ન કરીએ અને જો એ બિલ્ડર થ્રુ કોઈ પણ બીજા પ્રોજેક્ટો આવે છે તો એ પ્રોજેક્ટોની અંદર તમને ઇનડાયરેક્ટલી પાર્ટનરશિપ મળે અને આજીવન જ્યાં સુધી સહજાનંદ ગ્રુપ ઓફ કંપની છે ત્યાં સુધીના તમે મારા પાર્ટનર રહો. ઇન્વેસ્ટમેન્ટ વન ટાઈમ છે પણ એનું અર્નિંગ બહુ મોટું છે. ઓકે, મતલબમાં તમે આની ઇન્ક્વાયરી લેવાની શરૂઆત કરી દીધી છે? કોઈને જૂન franchise? મહિનાથી સ્ટાર્ટ કરીશું. Okay. અને બહુ વેલ પ્લાન, એનો અલગ ઓફિસ છે, એની આખી મેનેજમેન્ટ ટીમ અલગ છે, એનું સોશિયલ મીડિયા બુમ્બાર્ડિંગ અલગથી છે. અલગ અલગ 1 રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધીની પ્રોડક્ટના એનાલિસિસો છે. Oh. ઇન્ટરનેશનલ 10 બ્રાન્ડો છે જે લોકો વિચાર કરતા હોય કે મારે આની ફ્રેન્ચાઇઝી લઉં અને ફ્રેન્ચાઇઝી એમ કે છે ના 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 સર, અમે 10 કિલોમીટરના ડાયરેક્શનમાં તમને નહીં જ આપીએ. એવી બધી મોડેલોને મેં કમ્પેર કર્યા છે મારી સાથે અને જૂન મહિનાથી અમે સ્ટાર્ટ કરવાના છીએ. Wow. અને લગભગ રિયલ એસ્ટેટની પહેલી એક એવી ફ્રેન્ચાઇઝી હશે જે મારા વિચારોથી રન કરશે.
બાકી એવી કોઈ ફ્રેન્ચાઇઝીઓ હજી સુધી હજી છે સુધી નહીં. મેં રિયલ એસ્ટેટમાં નથી, ફ્રેન્ચાઇઝી નથી. નથી આવી અને મતલબ. એ પણ એક મીડિયેટર બ્રોકર ચેનલ ફ્રેન્ચાઇઝી હમ. જે નથી અત્યાર સુધીમાં કોઈ બરાબર. જગ્યા ઉપર. વાહ ભાઈ વાહ, બહુ સરસ મજાનું તમારું થિંકિંગ છે. અને કેટલી ફ્રેન્ચાઇઝી સુધી તમારો પહોંચવાનો ગોલ બનાવેલો છે તમે? ઓનલી 10, Only 10, 10. ઓનલી 10, બરાબર. 10 જ લેશું લિમિટેડ. અને જે ફ્રેન્ચાઇઝી જે સિટીની અંદર હશે એના 5 કિલોમીટરમાં બીજી કોઈ ફ્રેન્ચાઇઝી નહીં. અને અલગ અલગ સિટીની અંદર મેં તમને જે 4 સિટીના નામ આપ્યા, આણંદ, વડોદરા, અમદાવાદ, સુરત, આ 4 સિટીની અંદર જ અમે રન કરવાના છીએ. અને એના પછી અમે મેટ્રો સિટીઝમાં જઈએ છીએ. એ એક અલગ લેવલનું પ્લાનિંગ છે. આ જે મારી અત્યારે જે કંપની ચાલે છે, સહજાનંદ ગ્રુપ ઓફ કંપની, એ એક ચેનલ મીડિયેટર કંપની છે. ફ્રેન્ચાઇઝી મોડલ છે એ અલગ છે. અને આ બંનેને મર્જ કરીને અમે મેટ્રો સિટીઝમાં જશું 2024ની અંદર. દિલ્હી અને મુંબઈમાં એ અલગ લેવલનું છે. તમને એક બ્રીફ આપું તો 99 એકર્સ ને housing.com, યસ યસ. એ અમે મેટ્રો સિટીઝની અંદર એ જ ટાઈપનું એક મોડલને લોન્ચ કરીશું. મતલબમાં બહુ માઇક્રો લેવલના પ્લાનિંગથી તમે ચાલી રહ્યા છો. અને તમારો એક મેઇન ઉદ્દેશ્ય એ છે કે મારા જેટલા બી ફ્રેન્ચાઇઝી પાર્ટનર હોય તો એ મેક્સિમમ 6 મહિનામાં એના પૈસા રિકવર થઈ જવા જોઈએ. Definitely. અને લાઈફ ટાઈમ એ મારા પાર્ટનર બનીને રહી હા, શકે છે. મતલબમાં આવી બહુ જ ઓછી ઓપોર્ચ્યુનિટી, એમ કહેતા હોય ને કે ભાઈ 1% જ આવી ઓપોર્ચ્યુનિટી મળતી હોય છે. અને એ બી 10 લોકોને જ મળવાની છે. હા. સો તમે છેલ્લા 14 વર્ષથી રિયલ એસ્ટેટમાં કામ કરી રહ્યા છો. તો રિયલ એસ્ટેટની તમારી આ સફર છે, એને તમારે કોઈ 3 શબ્દોમાં કેવી હોય તો શું કહી શકો? યસ. પેશન, ડેડિકેશન અને સેલ્ફ બિલીફ. ઓકે. આ 3 વસ્તુ જો હોય છે કોઈ પણ બિઝનેસની સફળતા પાછળ, તો લગભગ જીવનની અંદર કોઈ દિવસ કંઈ અટકતું નથી. હું સવારે જેટલો એનર્જીથી હોઉં ને, સાંજે પણ એટલો જ એનર્જીથી હોઉં. હું રાત્રે 12 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધી તો આજના દિવસનું પ્લાનિંગ મેં કરી લીધું હોય. ઓહો. અને 12 વાગ્યા પછી જ્યારે સર્વસ્વ શાંતિ હોય ને એનર્જી જ્યારે ફ્લો થતી હોય, ત્યારે 2 કલાકની અંદર મેં આ જેટલા પણ નવા નવા મૂવ્સ હોય, આજથી 5 વર્ષ પછી શું થવાનું છે એ મારી બુકની અંદર આજે લખેલું છે. અને મારા ટાર્ગેટો કે મારે જે જગ્યા પર પહોંચવું છે તેની અંદર આધ્યાત્મિક છું. એટલે ભગવાનની ઘણી બધી મારી પર કે મારી કંપની પર કૃપા છે. અને હું જે પણ છું એ મારા પરિવારના આશીર્વાદ અને મારી ટીમ, મને એટલી મજબૂત ટીમ મળી છે કે આજે એ છે ને તો જ સહજાનંદ ગ્રુપ ઓફ કંપની છે, અને તો જ હું છું. અને મારી ટીમ માટે એના સપના પૂરા કરવા માટે હું હરદમ એની સાથે રહું છું. અને મારી ટીમ, હું કસ્ટમરની તો વાત નથી કરતો, પણ જ્યારે અમારી જનરલ મિટિંગો હોય છે, જ્યારે મારી ટીમના પરિવાર સાથે હું જનરલ મિટિંગો લેતો હોઉં છું, ત્યારે એ લોકોના પરિવાર છે એની આંખમાં આંસુ આવી ગયેલા છે એવરી ટાઈમ. કે એ લોકોએ જોયું હોય કે મેં આમને 20-22 વર્ષ 24 વર્ષના કર્યા, અને 24 વર્ષના મારા બાળકોને કર્યા પછી જે જગ્યા ઉપર, જે લેવલ ઉપર, જે સ્ટેજ ઉપર પહોંચવું જોઈતું હતું એ સ્ટેજ ઉપર છે. એક સારા એવા લીડર મળ્યા છે એમને. અને એમના પરિવારોમાં ઘણીવાર એવું થાય છે કે ઘણા લોકોએ રિઝાઇન આપી દીધું હોય કંપનીમાં, અને ઘરે ખબર ન હોય ને ઘરે જ્યારે એમ કહે છે કે મેં કંપનીમાંથી રિઝાઇન આપી દીધું, આવું છે, તો એના મા બાપ એને પકડીને લાવીને કેમ સ્કૂલે પહેલાં મૂકવા જતા, મૂકવા આવે છે કે આને જ તમારે સાચવવાનો છે, આને જ તમારે રાખવાનો છે, અને કંઈ પણ આમ તેમ થતો હોય ને તો તમારે એને ઠપકો આપવાનો છે એમ. બરાબર. એઝ અ ફાધર સમજો, એઝ અ મોટો ભાઈ સમજો, એક લીડર સમજો, બોસ સમજો, કે કોઈ પણ. અને બહુ પરિવાર જેવું એટમોસ્ફિયર છે. અમારે ત્યાં કોઈ એવા ટાર્ગેટો નથી હોતા, અમારે ત્યાં એવું કોઈ પ્રેશર નથી હોતું. અમારા કોઈ પણ, અને મને એક પ્રાઉડ છે કે મારી ટીમનો કોઈ પણ વ્યક્તિ 25,000 સેલેરાઇડ છે, એને કોઈ પણ 50,000 ઓફર આપે ને તો એ જતો નથી. ઓહો. અને એવી ઓફરો પણ આવી છે ને જતો પણ નથી. અને 4 વર્ષથી એકના એક વ્યક્તિઓની સાથે જ હું કામ કરું છું. અને ઘણીવાર એવી બધી ઓફરો, જેવી ઓફર આવે ને તો એના એચઆરને મારો નંબર આપે છે કે આ મારા પેરેન્ટ્સ એની સાથે વાત કરો ને, એ હા પાડે ને તો હું આવીશ એમ. એવું પણ બન્યું છે. એટલે હું ઘણું લાગણી છે એ લોકોથી, બહુ લાગણીથી જોડાયેલો છું. અને સ્ટાફ પણ મારી સાથે બહુ લાગણીથી જોડાયેલો છે. અને મારી કંપનીમાં ગ્રોમાં સૌથી મોટું કારણ એ છે કે મારે એટલું બધું ધ્યાન નથી આપવું શકતું. એક નાનકડી એવી વાત હું તમને કરું ને, તો 8 ધોરણ હું ભણેલો છું. 8 જ ભણેલો છું, વધારે નથી. મને આ સમાજે અને આ દુનિયાએ જે એજ્યુકેશન આપ્યું ને, એ એજ્યુકેશન શાયદ મને ત્યાં ચોપડામાં નહીં મળતું હોય. પ્લસ મને જ્યારે ટીમ મળી ત્યારે હું ટીમને હરેક જનરલ મિટિંગની અંદર યાદ કરાવું અને કહું છું કે એક સમય હતો કે ભાગળ ઉપર ફાયદા બજાર છે, અને ફાયદા બજારની અંદર 300 રૂપિયાની જોડી હું પહેરતો, અને આજે 30,000 નીચેના કોઈ દિવસ મારા કપડાં જ ન હોય. રોજ સવારે હું નીકળું એટલે 25,000ની ઉપરનો જ મારો કપડાં હોય. અને 30,000 રૂપિયાની આ જેટલું પણ મોજ શોખ છે, જેટલું પણ મારા પરિવારના ઘરે 1 રૂપિયો પણ આવે છે, તમારા થકી આવે છે. અને તમે છો ને તો જ હું છું. એવરી ટાઈમ, એવરી મિટિંગમાં હું એને યાદ કરાવું તો એ લોકોને પણ એમ લાગે. અને હંમેશા મારા પગ જમીન ઉપર જ રાખું છું. અને જમીન પર જ રાખવા જોઈએ, ગમે એટલું ગ્રો કરીએ. 6 જણાની ટીમ હતી
તો પણ હું નીચે બેસીને તેની સાથે ટિફિન જમું છું. 100 જણાની ટીમ છે તોય તે હું નીચે બેસીને તેની સાથે ટીમ જમું છું. અને એઝ અ તમને વાત કરું કે 1000 જણાની ટીમ થશે ને તો પણ એ જ રીતે મારી ઓફિસમાં આવવા માટે કોઈ દિવસ નોક નથી કરવું પડતું, ઓહો. મારી કોઈ દિવસ અપોઇન્ટમેન્ટ નથી લેવી પડતી. અને મને 10,000 નો ફ્રેશર સ્ટાફ છે એને પણ કોલ કરવો હોય તો ડાયરેક્ટ જ કોલ થાય છે હજુ પણ, ઓહો. કે સર આવું છે. હમ. મતલબમાં તમે એક ગ્રાઉન્ડ લેવલથી જોડાયેલા છો મતલબમાં એમ, અને મને બી બહુ પ્રાઉડ ફીલ થાય છે હોવું આજે જોઈએ. મારી સામે આવા વ્યક્તિત્વ બેઠા છે. મેં ઘણા બધા લોકોના અત્યાર સુધીમાં ઇન્ટરવ્યૂ લીધા, બટ તમારી પાસેથી ઘણું બધું મને નવું જાણવા મળ્યું અને અમારા વ્યુઅર્સને બી શાયદ ઘણું બધું નવું જાણવા હા, મળ્યું હોવું હશે. જોઈએ. એક લીડરમાં તો આ હંમેશા હા. હોવું જોઈએ. એ તો ઘણા બધાને કેવું છે કે આમ 5 પૈસા પણ જો વધારે કમાઈ લે ને એટલે થોડોક ઈગો આવી જાય કે ભાઈ હું કંઈક છું એમ ને મેં આ કર્યું છે તો મારા દમ પર કર્યું છે એમ. હું હંમેશા મારા જેટલા બી સ્ટુડન્ટ્સ છે બરાબર છે એમને કહેતો હોય છે એમ કે ભાઈ તમે તમારા જીવનમાં સફળ થઈ જાવ છો ને તો એનો મતલબ એવો નથી કે આ બધું તમે જ કર્યું છે. હા. તમારી પાછળ કોઈ કે હાથ જોડેલા છે. હા, જોડે 100%. યસ. તમારા એની પરિવારની praise દુઆ હોય, છે, હા. યસ, તમારા મમ્મીની દુઆ છે, તમારા વાઈફની દુઆ છે, તમારા બાળકની દુઆ છે, ત્યારે જ તમે કોઈ પણ કામમાં સમૃદ્ધ થઈ શકો છો. બાકી ક્યારે એવું નહીં વિચારવાનું કે ભાઈ આ કર્યું એ મેં એકલાએ જ કર્યું છે. બહુ સરસ મજાની વાત કરી. અને તમે એ લેવલને માનો છો હા. કે ભાઈ આજે તમે જે કંઈ બી છો ને એ તમારા ટીમ મેમ્બરને કારણે છો. એના અને એ કારણે તમે જ. તમારા ટીમ મેમ્બરને તમે સમર્પણ ભાવથી આપો છો બધું. 100%. યસ, એના કારણે જ. યસ. અને તમે કયો છો કે ભાઈ આ હું છું તો તમારા કારણે જ છું. હા, યસ. હા. બહુ, અને આ કહેવા માટે બહુ મોટી જીગર જોઈએ જીગર એમ, જોઈએ. કેમ 100% કે જેવા તેવા વ્યક્તિનું કામ જ નથી આ હું કેવું એ એમ. લોકોને, હું પોતે પણ અત્યારે ઘણીવાર અમુક ડિજિટલ મીડિયા છે કે અમુક જે છે અલગ અલગ થીમથી અમે કામ કરીએ છીએ, તો લોકો કંપની છે એ એપ્રોચ કરે મને ત્યારે હું જોતો હોઉં, હું બધી જ વસ્તુને 10 જણાનો સ્ટાફ છે તો એમના ઓનરને મળવા માટે 10-15 મિનિટ મારે બેસવાનું, પછી knock કરીને અંદર જવાનું, મારે અંદર જવાનું. તો હું એ લોકોને એક્ઝામ્પલ્સ આપું કે આજે જે 15 જણાની ટીમને લઈને ચાલે છે ને એ લોકોમાં પણ પહેલા 10 મિનિટ બહાર બેસવું પડે, પછી knock કરીને અંદર જવું પડે. આપણે 100 લોકોમાં એવું નથી ને 1000માં કોઈ દિવસ એવું નહીં હોય, અને એવું ના જ હોવું જોઈએ. અને સાચો લીડર એને જ કહેવાય. અમે બી ઘણા બધા અનુભવો તમારી જેમ કરેલા છે. ઓફિસમાં કોઈ ન હોય છતાં બી આપણને વેઇટિંગ રૂમમાં બેસાડે. બેસાડે. એ વેલ્યુ સમજાવવા માંગે કે અંદર કોઈક બીઝી છે એમ, હા, મતલબમાં એમ. અને કોઈક મોટો વ્યક્તિ અંદર બેઠું અંદર છે બેઠો એવું. છે એમ. યસ, સુપિરિયોરિટી ફીલ કરાવે એમ. બહુ સરસ મજાની વાત કરી. હવે તમે અત્યાર સુધીમાં 1200 લોકોને પોતાના સપનાનું ઘર આપ્યા છે, બરાબર છે? સો ઘણા બધા કસ્ટમરે તમને ફીડબેક આપ્યા હશે. Yes. યસ. 1200 લોકોને તમે સેલ કર્યા તો ઘણા બધા લોકોએ તમને આશીર્વાદ આપ્યા હશે, બ્લેસિંગ આપ્યા હશે. તો આવા કોઈક ફીડબેક તમને જે દિલથી મળ્યા હોય એવા કોઈ 2-3 ફીડબેકની વાત કરો. યસ. એક ફીડબેકની હું તમને વાત કરું ને, તો અમે એક નવી થીમ રન કરી હમણાં 6 મહિનાથી. મારી મેનેજમેન્ટ ટીમને જે HR ટીમ છે ને એમાં 3 ગર્લ્સ છે, બહુ જ પાવરફુલ ગર્લ્સ છે, બહુ પાવરફુલ. મારું લગભગ 50% કામ એ લોકો કરી લે છે. અત્યારે આપણે અહીંયા બેઠા છીએ ને તો એ કામ ત્યાં રન થઈ ગયું હોય. એમને એક કામ મેં સોંપેલું હતું કે આપણે ત્યાં જેટલા પણ લોકો વિઝિટ કરે છે ને એમને ત્યાં એક કેક મોકલાવવાની, એક નાનું એવું ગિફ્ટ મોકલાવવાનું, અને જ્યારે પણ એની બર્થડે હોય તો સવારમાં 10 વાગે એમને ત્યાં ઘરે પહોંચી જવી પડે. તો એ લોકો છેલ્લા 6 મહિનાથી આ થીમ પર કામ કરે છે. તો એક અંકલ હતા, 70 વર્ષની ઉંમર હતી. એમને મને પર્સનલી એનું રેકોર્ડિંગ કરીને અમારી જે HR ટીમ છે ને મને મોકલું. 70 વર્ષની ઉંમરે એ અંકલને ત્યાં કેક ગઈ, અને અમારા નીલકંઠ હાઇટ્સ કરીને પ્રોજેક્ટ છે ત્યાં વિઝિટ કરવા આવ્યા હતા. એ એમના સન ને એમના વહુ ને બધા ફેમિલી સાથે આવ્યા હતા. ફેમિલી સાથે આવીને પછી એ ઘરે ગયા ને લગભગ એના 7-8 દિવસ પછી એમની બર્થડે આવતી હશે ને આ લોકોએ મોકલાવી હતી કેક અને ગિફ્ટ મોકલાવી. એ અંકલ ઘરે હતા, ઘરેથી પછી નીચે ગાર્ડનમાં આવ્યા જ્યાં રહે છે, ત્યાં અમરોલી રહે છે વરિયાવમાં. ગાર્ડનમાંથી આવીને અમારા મેડમને કોલ કર્યો. એને લિટરલી 7 મિનિટ કોલ ચાલુ હશે, લિટરલી 7 મિનિટ સુધી રડ્યા. અને રડતા એને એમ કીધું કે બેટા તમારા જે પણ શેઠ હોય કે તમે જે પણ છો એને ભગવાન ઘણા આગળ વધારે, ઘણા આશીર્વાદ છે. હું તમને મારી વાત કરું કે 70 વર્ષની અંદર આજ સુધીમાં મારા બાળકે, મારા વહુએ કે મારી પત્નીએ કોઈ દિવસ મારો બર્થડે સેલિબ્રેટ નથી કર્યો. કોઈ દિવસ આવી કેક કઈ રીતે કપાય એને નહોતું આવડતું. એ કાકાને એ ચાકુ પકડતા નહોતું આવડતું. એ કે મેં કેક કાપી, પછી એમનો જે સનનો જે બીજો એમનો જે છોકરો હોય નાનો, એને વિડીયો શૂટ કર્યો હતો ને એ મોકલાવ્યું હતું. અને મોકલાવીને બધા લોકોએ સેલિબ્રેટ કરી કે 70 વર્ષની અંદર પહેલો હું મારો બર્થડે યુઝ કરું છું એમ. અને અમારી કંપનીમાં એવું છે કે એ વ્યક્તિ જ્યાં સુધી હયાત છે ત્યાં સુધી એને કેક મોકલવાની. એ આપણે ત્યાં ફ્લેટ લે છે નથી લેતો એ કોઈ નિસ્બત નથી, પણ આ જે વિશિંગ છે ને એને જ્યાં સુધી હયાત છે ત્યાં સુધી મોકલવાની. અને એ અમારો એક બિઝનેસની સાથે જોડાયેલી વસ્તુ જ છે. કદાચ એને નથી લેવું તો એ કોઈ 5 વ્યક્તિઓને વાત કરશે, સહજાનંદ ગ્રુપ ઓફ કંપનીને ઓળખશે. અને આવા
5 બ્લેસિંગ મળશે તો આપણે ઘણા આગળ વધશું. અને એ કાકાએ એવો ફીડબેક આપેલો હતો કે ભગવાન તમારું ભલું કરે. આ તે અમારા જેટલા પણ સ્ટાફ છે એમાં ઘણા વડીલો છે. મારા ફાધર નથી, હું 13 વર્ષની ઉંમરનો તો 8મું ધોરણ મારું ગરીબીમાં જીવન હતું, એટલે મારે 13 વર્ષે મારે ભણતર છોડી દેવું પડ્યું હતું. અને 14 વર્ષથી જ તે હું જોડાઈ ગયો હતો કંઈ પણ બિઝનેસમાં કે કંઈ પણ જોબ કરવામાં કેમ. તો એ લોકોના પણ ઘણા બધા બ્લેસિંગ્સ છે. હું એ લોકોના આશીર્વાદ લઉં, મારા સ્ટાફના જેટલા પણ પેરેન્ટ્સ છે એના. અને એ લોકોએ ઘણા એમ કે તમે ઘણું આગળ વધશો. આ તે કંઈ પણ અમારા જેટલા પણ કસ્ટમર્સ છે એ કસ્ટમરોમાં ઘણીવાર એવી બધી વસ્તુઓ બનેલી છે પ્રેઝન્ટેશનની અંદર હોય, એ મારે નથી કહેવું પડતું. હું તમને એક બીજી વાત કરું કે એક ફેમિલીને મેં નીલકંઠ હાઇટ્સની અંદર હમણાં અમે ફ્લેટ સેલ કર્યો 15 દિવસ પહેલાં. રવિ વૈષ્ણવ નામ છે, અમારો સ્ટાફ છે. રવિ વૈષ્ણવ ધારીના છે ને એ જ્યારે સુરત પહોંચ્યા ત્યારે બસમાં અહીંયા વાલક જંકશન ઉતરી ગયા. વાલક જંકશનથી રિક્ષા બાંધીને સહજાનંદ હબ ગઢપુર રોડ ઉપર છે ત્યાં ઇન્ટરવ્યૂ માટે આવ્યો. 2 વર્ષ પહેલાંની વાત. અને એ ઇન્ટરવ્યૂ માટે આવ્યો ને ઇન્ટરવ્યૂમાં આપણે એને 12,000 પગારમાં ઇન્ટરવ્યૂમાં રાખ્યો હતો. અત્યારે મારી કંપનીનો 3% પાર્ટનર છે. 30,000 રૂપિયાની સેલેરી છે 2 વર્ષની અંદર. એને એક એવા ફેમિલીને ફ્લેટ સેલ કર્યો. 1 વર્ષ ફોલોઅપ લીધો. 1 વર્ષ પહેલાં એ ફેમિલી જોઈ ગયું હતું. એ ભાઈ છે એ આપણા પટેલ છે, સાંભળી નથી શકતા ને બોલી નથી શકતા. એમના વાઇફ છે એ સાંભળી નથી શકતા, બોલી નથી શકતા. અને એમની એક દીકરી છે એ સાંભળી બોલી નથી શકતા. અને એમનો ભાઈ છે એને પણ આવું છે. એ લોકો 1 વર્ષ પહેલાં આવ્યા હતા તો એને પ્રેઝન્ટેશન રવિએ, જે સાંભળી નથી શકતા અને બોલી નથી શકતા, એને કઈ રીતે સમજાવવું કે આટલા સ્ક્વેર ફીટનો ફ્લેટ છે, આવું બિલ્ડિંગ બનશે, આવું ગાર્ડન આવશે, આવી લોનો થશે, આવા દસ્તાવેજો. તો એક ચોપડો છે, એ ચોપડામાં એને 22 પાના ભરી ભરીને રવિ લખે, ઓલા ભાઈ લખે, રવિ લખે, ઓલા ભાઈ લખે, અને એને અમે ફ્લેટ આપ્યો હમણાં. ઓહો, ગજબની સ્કિલ એડ કરેલી છે તમે બધાનામાં. વાહ ભાઈ. બધા બહુ બહુ વેલ ટ્રેન્ડ છે. અને એ લોકો આ બધું તો એના કોઠાહૂજ છે. મેં તો જેટલું શીખવાડતું હતું એટલું શીખવાડ્યું. બાકી બધાની અલગ અલગ રીતેની કોઠાસૂઝ કહેવાય, જે આપણા વડવાઓ કહેતા એમ કે બહુ બહુ પ્રોપર છે. અને મને ટીમ એટલી મજબૂત મળી છે ને એનો મને સૌથી મોટો પ્રાઉડ એનો જ છે. અને આ વિડીયો કદાચ તમારી ટીમ જોવે છે તો એને પણ ગર્વ થતો હશે કે યસ અમારા સાહેબ છે, અમારો તો ડગલે ને પગલે અમને આગળ જ રાખે છે. સો જનરલી તમારી જે કોલિંગ ટીમ છે, બરાબર છે, એ કોલિંગ કરતી હોય છે, તો કેટલા કોલે ફ્લેટ વેચાયો છે? આવો કોઈ કિસ્સો હોય તો આમ કે ભાઈ બહુ લાંબા કોલે ફ્લેટ સેલ થયો હોય? કેમ કે ઘણા બધા વ્યુઅર્સ છે ને અમારા બિઝનેસમેન છે, એમને બી આમાંથી કંઈક લેસન મળશે કે જનરલી એ લોકો ફોલોઅપ લે ને તો 1 કોલ કરે, 2 કોલ કરે, 3 કોલ કરે, 4, પણ 5મો કોલ કરતા જ નથી એમ. તો તમારી પાસે કોઈ એવો કિસ્સો ખરો કે આમ બહુ 2-3 વર્ષ સુધી ફોલોઅપ લીધું હોય, ઘણા બધા કોલ કર્યા અને પછી સેલ થયો હોય? અમારે ત્યાં એવું છે કે જ્યાં સુધી કસ્ટમર ના નથી પાડતો ત્યાં સુધી એને કોલ કરવાનો. પછી પણ ના પાડવાનું પણ રીઝન પૂછવાનું, એટલે કે એમનું બજેટ નથી, એમને અત્યારે નથી લેવો, આ તે, તો એને એક ફિલ્ટરેશનની અંદર એ ચાલ્યો જાય. મેક્સિમમ જો હું તમને વાત કરું ને તો આ લગભગ બિલ્ડરને પણ જ્યારે મેં બતાવ્યું, મેં ખુદે જોયું, શ્રદ્ધા મેડમ કરીને છે, શ્રદ્ધા રાણોલિયા કરીને એક અમારો સ્ટાફ છે, એને 80 ફોલોઅપ, એટલે કે 1.5 વર્ષ સુધી એ વ્યક્તિની પાછળ રહ્યા. 80 ફોલોઅપ પછી ફ્લેટ બુક થયો. 80 વાર. એ કોલિંગની અંદર ફોલોઅપની અંદર વચ્ચે વચ્ચે એવા ગેપ હતા કે અત્યારે નથી લેવું, 6 મહિના પછી ફોન કરજો, તો એને 6 મહિના પછી કરેલો છે. હમણાં મારી પાસે પૈસા 2 લાખ જ છે, 5 લાખ થઈને પછી ફોન કરજો, તો 5 લાખ થયા ત્યારે ફોન કર્યો. હમણાં મારે અત્યારે નથી લેવું, મારી પાસે મારા છોકરાના લગ્ન જ્યારે આવે ને ત્યારે જ તે મારે કરવાનું છે. તેમના દીકરાના લગ્ન હતા ને એના 2 મહિના પહેલાં લેવું જ પડ્યું. અને શ્રદ્ધા મેડમની સાથે એવું ટ્યુનિંગ કે એ વ્યક્તિને એવું થાય ફેમિલી જેવું એમના ફોલોઅપ. અને મારે ત્યાં મારી ટીમને મેં હંમેશા એ શીખવાડ્યું છે કે તમે જ્યારે પણ ફોલોઅપ લો છો, તમે જ્યારે પણ કોલ કરો છો, ઘણા વ્યક્તિઓ અમુક એવા કામમાં હોય કે જેને ઇરિટેશન થતું હોય, તો એના કારણોસર સોફ્ટ ટ્યુનિંગની અંદર કોલ કરો, એને છોડી દો. છોડીને પછી 15 દિવસ 1 મહિના પછી એને વોટ્સએપની અંદર પહેલાં આપણું જેટલા પણ પ્રોજેક્ટની માહિતી છે મોકલો, પાછો ફ્રેશ કોલ આપો. ફ્રેશ કોલ આપ્યા પછી પાછું ધીરે ધીરે ચાલુ કરો. ઘણીવાર એવું થતું હોય છે, અપ એન્ડ ડાઉન આવે. તો કોઈ વ્યક્તિ આજે નથી લઈ શકતો તો 6 મહિના પછી લેશે. એ 6 મહિના પછી નહીં તો 1 વર્ષ પછી, 1 વર્ષ પછી નહીં તો 1.5 વર્ષ પછી પણ અમે આ સેલ કર્યો. તો 80 ફોલોઅપ પછી પણ, અને એવા 40, 20, 22 આવા તો કોમન જનરલ ફોલોઅપો છે કે 20, 22 ફોલોઅપ સુધી મારી જે પણ ગર્લ્સ છે એ લોકો એને ફોલોઅપ પકડી રાખે છે, એ લોકોની સાથે ટ્યુનિંગ બનાવી રાખે છે, એ લોકોની સાથે સારી રીતે વર્તન કરે છે, એ લોકોને અલગ અલગ ઓપ્શનો આપે છે કે અલગ અલગ. મારે ત્યાં 20 લાખ રૂપિયાથી લઈને 50 લાખ રૂપિયા સુધીનો 2 BHK છે. મારે ત્યાં 60 લાખ રૂપિયાથી લઈને 1 કરોડ સુધીનો 3 BHK છે. અને અમારે ત્યાં 4 BHK 1.5 કરોડ રૂપિયાનો છે, રિવેરા ડ્રીમ, શ્યામધામ ટેમ્પલની પાછળ સિંગલ બિલ્ડિંગ, તો એ પણ છે. એટલે અલગ અલગ ઓપ્શન્સ છે.
પ્લસ અમારી કંપની એક એવી અલગ અલગ બ્રોકર ચેનલોની સાથે જોડાયેલી છે કે કોઈક વ્યક્તિને જેવું જોતું છે, કારણ કે મારું કામ જ આ છે, એને એવું જોતું છે કે મારે 15 લાખ રૂપિયામાં જમીનથી મકાન જોતું છે, જે કામરેજ વેલંજાની અંદર છે, તો અમારી પાસે એવા બ્રોકરોના લિસ્ટ છે કે જેની પાસે આવા મકાનો છે, તો અમે એ પણ એને પ્રોવાઈડ કરીએ છીએ. એ નો બ્રોકરેજ, ઝીરો બ્રોકરેજ. જ્યારે પણ અમારી પ્રોડક્ટ અમારી પાસે નથી ને અમે કોઈ બીજાની પ્રોડક્ટને સેલ કરીએ છીએ આ રીતેનું, તો અમે ખાલી એક સેવાના ભાવથી કામ કરીએ છીએ. કારણ કે એ વ્યક્તિ 15 લાખ રૂપિયાનું લેતો હોય એટલે એક નાનો વ્યક્તિ હોય, તો અમે એમાં કોઈ બ્રોકરેજ લેતા નથી. અને જે બ્રોકરને બ્રોકરેજ આપવાનું એ અમે અમારી કંપનીમાંથી આપીએ છીએ, એને પણ નથી લેવા દેતા. ઓહો, વાહ ભાઈ વાહ. મતલબમાં જીવનમાં સફળ થવું હોય ને તો નીતિ, પ્રામાણિકતા અને એક હા. હેલ્પ કરવાની ભાવના હોય એટલે Yes. ચોક્કસથી તમે આજે નહીં તો કાલે ડેફિનેટલી જોઈએ. સફળ થશો. હા. સો હવે આપણે અત્યાર સુધી જે કંઈ બી ક્વેશ્ચન્સ કર્યા ને તમારા કરિયરને રિલેટેડ, તમારા પ્રોફેશનને રિલેટેડ, હવે થોડોક એક પર્સનલ સવાલ પૂછવો છે કે તમે આ લેવલે સફળતા સુધી પહોંચ્યા તો એમાં તમારા પરિવારનો સપોર્ટ અને સાથ સહકાર કેવો રહ્યો છે તમને? ઘણો બધો રહ્યો. ઘણો. હું તમને એક મજાકની વાત કરું ને તો પહેલાં તો જેમ જુવાની હોય બધાની 22 થી 25 વર્ષ સુધીની, 14 વર્ષથી હું લાગી ગયો હતો. પહેલાં મેં ડાયમંડમાં મેં કામ કર્યું. ડાયમંડમાં 2-3 વર્ષ કામ કર્યા પછી પહેલેથી મારો ગોલ એવો હતો, જીવનમાં આપણને ખબર નહોતી પણ પહેલેથી મારો એવો ગોલ હતો કે આપણે ગમે તેથી બિલ્ડર બનવાનું છે. ફાઇનાન્શિયલી આપણે એટલી બધી પોઝિશન નહોતી એટલે આજે આપણે બિલ્ડર તો નથી બન્યા પણ આપણી પાસે 2,000-2,500 કરોડનો માલ છે જેને આપણે વેચીએ છીએ અને એની આખી લગામ આપણી પાસે છે. એટલે એક રીતેનો હું 5% કન્સેશનનો બિલ્ડર જ કહેવાય એ લોકોથી. કારણ કે રૂપિયાની પ્રોડક્ટ બનાવો કે લાખ રૂપિયાની પ્રોડક્ટ બનાવો, સેલ્સ સૌથી મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. તમારી પાસે સેલ્સની સ્કિલ નથી ને તો તમે ઝીરો છો. કોઈ પણ પ્રોડક્ટ તમે ગમે એટલી સારી બનાવો અને પ્રેઝન્ટ કરવાવાળા વ્યક્તિઓ નથી ને તો તમે ઝીરો છો. તો મારા પરિવારની અંદર મારા મમ્મી છે ને એ મને બહુ ગુસ્સો કરતા, કારણ કે હું તમને અલગ અલગ વાતો કરું ને તો પહેલાં અમે ડાયમંડમાં ગયો. ડાયમંડમાં ગયા પછી એમાંય કંઈ સક્સેસનેસ ન મળી એટલે ડીજે ચાલુ કર્યું. તો મમ્મી એમ કહેતા કે આપણા કાંઠિયાવાડીના બધી શોભા ન હતી કે આ બધું બંધ કર. પછી કુંભણિયા ભજીયાની લારી કરી, ત્યારે કુંભણિયાનો ક્રેઝ હતો તો કુંભણિયા ભજીયા પાડતા. ભજીયામાં કાંઈ ન આવેલું તો ડેરી કરી, તો ડેરી 14 દિવસની અંદર બંધ કરી દીધી. ડેરીમાં કાંઈ ન મેળવ્યો. પછી અચાનક પેપરની અંદર જોઈએ ક્લાસિફાઈડમાં શુક્ર શનિવારે નોકરીનું આવે એટલે હું ને મારા મિત્ર છે તો એક નોકરીમાં એક જગ્યા ઉપર ઇન્ટરવ્યૂ આપવા માટે ગયા. ત્યારનો મારો લુક નહીં જોવો એટલે મને મારા શેઠે એમ કીધું, મને કે તને તો કે હું મારી પ્યુનમાંય ન રાખું, કે તને કઈ રીતે કે મારે નોકરી આપવી. મેં કીધું પણ શેઠ એકવાર, કારણ કે ત્યારની ઉંમર જ એવી હોય, મેં કીધું તમે એકવાર મને નોકરી તો આપો. કે તું વેચી શકીશ? મેં કીધું તમે નીચે ઓફિસથી બહાર નીકળો 10 મિનિટમાં, મેં કીધું તમારો વેપાર કરી નાખું. સમજ્યા? તો એને મને 7,000 પગારથી નોકરી ઉપર રાખ્યો. 1 મહિનાની અંદર 12,000 થયો. 3 મહિનામાં મેં એવું રિઝલ્ટ આપ્યું કે ડાયરેક્ટ 24,000 રૂપિયા થયો. 3 મહિનામાં મારો સેલેરી ગ્રોથ 24,000 રૂપિયા થયો. 32,000 રૂપિયા સુધીની જર્ની હતી. 32,000 રૂપિયા સુધી મને ત્યાં પહોંચ્યું. 4-5 વર્ષ સુધી મેં ત્યાં નોકરી કરી એ કંપનીની અંદર. 5 વર્ષ પછી જેટલું પણ મારે શીખવું હતું, જેટલું પણ મારે જાણવું હતું, એ બધું જ મેં જાણી લીધું. એના પછી ખુદે એક એવો વિચાર કર્યો કે મેં નોકરી કરીને જો 700 યુનિટ વેચ્યા હોય, 800 યુનિટ વેચ્યા હોય, તો હું જો એક આ રીતેની કંપનીને ડેવલપ કરું જેની સાથે સારા વ્યક્તિઓ મારી સાથે જોડાય અને એ લોકો પણ આગળ વધે અને એના પણ સપના પૂરા થાય ને મારા પણ સપના પૂરા થાય, અને આ કંપનીનું નિર્માણ કર્યું. એમાં મારા મમ્મીનો જે ઠપકો હતો ને સૌથી મહત્વપૂર્ણ છે કે એ ઠપકાથી તે મને એક દિવસ એવો સવારે ઉઠીને એવું થયું હવે કંઈક કરવું પડશે ને પેપર લીધું અને હું નોકરીએ ગયો. અને નોકરીએ જઈને અત્યારે તો મારા બ્લડમાં છે રિયલ એસ્ટેટ, કે કદાચ કાલે ઉઠીને અને ઝીરો ઇન્વેસ્ટમેન્ટ, આમાં 1 પણ રૂપિયાનું મારું રોકાણ નથી અને દર મહિને હું 70-80 લાખ રૂપિયા અર્ન કરું છું. અને જીવનમાં ગમે તે દિવસે હું 1 પણ રૂપિયાનું રોકાણ નહીં કરું અને બિલ્ડર બનીશ. 1 પણ રૂપિયાનું, કોઈ પણ રૂપિયાનું. કારણ કે જ્યાં સુધીની મારી બુદ્ધિ, મારી જે સ્કિલ છે અને જ્યાં સુધી જે લેવલ ઉપર હું પહોંચું છું, અત્યારે પણ મને ઘણી બધી ઓફર છે. અત્યારે ઘણી એવી કંપનીઓ છે આપણા સુરતની, આપણે વરાછાની, કે હું તને 5% ભાગ આપું, 10% ભાગ આપું, મારી યારે આવતો રહે, હું તને આ રીતે આપું, તું મારી સાથે જોડાઈ જા. પણ મારી બુદ્ધિ છે એને એ રીતે ઉપયોગ નથી કરવાનો, આ રીતે કરવાનો છે. 1000 લોકોને આપણે રોજગાર આપી શકીએ, લોકોના સપના પૂરા કરી શકીએ. હું એક નહીં, બધા જ લોકો આગળ વધે. હું એક બોસ નહીં, જેટલા પણ મારી ટીમ છે બધા જ બોસ બની શકે. અને મારી જેટલી પણ સ્કિલ છે એ કોઈ દિવસ મેં ટ્રાન્સપરન્સી રાખેલી છે. કોઈ દિવસ મારામાં પ્રાઇવસી નથી કે આવી કંપની બનાવવા માટે આવા મુદ્દાઓની જરૂર પડે. હું મારી ટીમને હરેક વસ્તુ શેર કરું કે કાલે ઉઠીને કદાચ તમારે મારી જેવી કંપની ડેવલપ કરવી છે ને તો આ વસ્તુઓનું ધ્યાન રાખજો, તો એ લોકો કરી શકે અને એ લોકો આગળ વધે. એ જ ભાવનાઓ સાથે હું મારા માઇન્ડને જો ખાલી કરીશ તો જ હું નવું ભરી શકીશ.
પ્લસ મારા વાઈફનું ઘણા બધા બ્લેસિંગ્સ છે. મારા વાઈફ મારી સાથે ઘણું જોડાયેલા હોય છે, મારી કંપનીમાં મારી હેડ ઓફિસ પર હોય છે. અને જ્યારે પણ જ્યારે પણ હું ફેલ થાઉં છું, હું 8મામાં ફેલ થયો ને ત્યારે જ ત્યાં કંપનીની શરૂઆત કરી શકે. જ્યારે પણ હું ફેલ થાઉં છું ત્યારે મને બહુ સપોર્ટ આપે છે. ઘણીવાર રાત્રે મને ઊંઘ નથી આવતી. અમુક એવા અત્યારે પણ આટલી મોટી કંપની ચાલે છે તો રાતે મને ઊંઘ ન આવતી હોય તો ઘણીવાર એમને મને રાત્રે છે મારા કરતાં એજમાં ઘણા નાના, પણ ઘણો મને સપોર્ટ કરે છે. અને એના અમુક શબ્દો છે જેને હું ફોલો કરું છું, નાની છે તો પણ, કે બધું થઈ જશે, ચિંતા ન કરો, તમે કંઈ નહોતા તો પણ અહીંયા સુધી પહોંચ્યા. એ મારા ઘણા એવા એક્સપિરિયન્સો છે કે જ્યારે હું પડતો હતો અને હું ઊભો થયો છું, પડતો હતો ને ઊભો થયો, તો એને યાદ કરાવે અને યાદ કરાવીને મને હિંમત આપીને મને આગળ વધારે. મારા વાઈફનું ઘણું બધું સપોર્ટ છે. મતલબમાં કોઈ બી વ્યક્તિ જીવનમાં પ્રોગ્રેસ કરે છે તેના પરિવારનો સપોર્ટ બી બહુ જરૂરી છે એમ. યસ. સો હવે અમારા જેટલા બી વ્યુઅર્સ છે ને એ ક્યાંક ને ક્યાંક બિઝનેસમેનો પણ છે અને તમે બિઝનેસમાં ઘણા સારા રીતે કામ કરો છો. સો કોઈ બી 2 કી લેસન અમારા વ્યુઅર્સને આપવો હોય કે જેના કારણે એ બિઝનેસને ડેવલપ કરી શકે, તો કયા 2 કી લેસન હશે તમારા તરફથી? પહેલું તો બધાને ખબર હશે કે પેશન હોવું જોઈએ કોઈ પણ બિઝનેસમાં. તમે કોઈ પણ બિઝનેસની શરૂઆત કરો છો ને તો તમારા પેશન હોવું જોઈએ, એકદમ પાગલપણ જેવું. પછી સેલ્ફ કોન્ફિડન્સ હોવો જોઈએ કે આ હું કરી શકીશ. અને એની સાથે સાથે મહત્વપૂર્ણ છે કે એઝ અ બિઝનેસમેન છો, તમે એક લીડર છો, તો તમારી ટીમની જરૂરિયાતો સમજો. પહેલાં તો તમારી પ્રોડક્ટને ન જોવો, તમારી ટીમની જરૂરિયાતોને સમજશો અને તમારી ટીમને સાથે લઈને ચાલશો, જે હું ચાલું છું, તો એ ટીમ એક એવું રિઝલ્ટ આપશે જે અકલ્પનીય હશે. એ ટીમ એક એવું રિઝલ્ટ આપશે કે જે તમે કોઈ દિવસ વિચાર્યું જ નહીં હોય. અને તમને તમારા બિઝનેસને મોટો બનાવનાર તમારી ટીમ જ છે. તમને જેટલી હાઇલાઇટ કરે છે, એ જેટલી માર્કેટની અંદર તમને પ્રેઝન્ટ કરે છે, કે એ તમારી ટીમ જ હશે. તમારી ટીમને જો તમે સાથે લઈને ચાલો છો, સેલ્ફ કોન્ફિડન્સ, પેશન હોવો જોઈએ અને ટીમ વર્ક કરો છો ને, તો કોઈ પણ બિઝનેસને આગળ વધવામાં આ દુનિયાની કોઈ પણ વસ્તુ રોકી નથી શકતી. કેમ કે મને મારા મમ્મીએ એમ કીધું છે કે તારે ત્યાં ચા બનાવનાર વ્યક્તિ, કે તારે ત્યાં તો કોઈ સ્ટાફ, કે કોઈ પણ વ્યક્તિ, આ કોની દુઆથી, કોની પ્રેથી આ કંપની ચાલી રહી છે ને એ આપણને નથી ખબર. એટલે હું મારો ચા બનાવવાવાળો વ્યક્તિ છે ને એની સાથે હું આવો છું. કોઈ દિવસ એવું નથી રાખતો કે હું શેઠ છું કે હું બોસ છું. મારી નીચેનો સ્ટાફ જે HR ને મેનેજમેન્ટ ટીમ છે ને, એ હું બેઠો ને એ લોકો વેલ ગ્રેજ્યુએટ છે, એટલે એ લોકો આ બધું HR નું ભણેલા છે, તો એ લોકોમાં એવી શિસ્તતા છે કે કમિંગ સર એવું નોક કરે તો હું હરેક વખતે એને ટોકું કે આવું બધું તમારે નહીં કરો યાર, મને આની આદત નથી અને તમે યાર આવું કરો ને એટલે મને એમ થાય કે, અને એટલું મોટું મારે કોઈ દિવસ નથી બનવું. કારણ કે મને મારા પપ્પાએ શીખવાડ્યું હતું ને મારા મમ્મીએ ઓલવેઝ મને શીખવાડે કે જીવનમાં કદાચ ગમે એટલું મોટું, મારો ગોલ છે 1000 કરોડ સુધી પહોંચીએ, કે હું મરું એ પહેલાની સેકન્ડે મને કોઈ કાનમાં આવીને એમ કહેવું પડે કે ઉમેશભાઈ 1000 કરોડ આપણે પહોંચી ગયા હો, બસ. એટલે 1000 કરોડે આપણે પહોંચીએ, એ છેલ્લી ક્ષણ હોય તોય ભલે 1000 કરોડે આપણે પહોંચીએ, તો મારા મમ્મી મને એ જ શીખવાડે કે જમીન પર જ પગ રાખજે, ગમે એટલા મોટા થઈ જઈએ પણ પગ. અને હંમેશા હું એ રીતે જ રહીશ. એટલે આ ટીમ, કોન્ફિડન્સ અને પેશન બહુ જરૂરી છે. વાહ ભાઈ વાહ, બહુ સરસ મજાના કી લેસન આપ્યા કે જેને આપણે ફોલો કરવા જોઈએ, જેથી કરીને આપણે પણ આપણા બિઝનેસમાં ગ્રોથ મેળવી શકીએ. સો ઘણી સરસ ચર્ચા રહી ઉમેશભાઈ સાથે. સો ઉમેશભાઈ, તમે અમારા વ્યુઅર્સ માટે તમારો સમય આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.